આજે તો છોડાવી લીધી હતી એક નવી સાયકલ ને એમાં નીકળ્યું હોરન. હોરનને જોઈને તો મને એવો વિચાર આવ્યો કે સાયકલમાંથી ગાડી બની જાય. પછી તો હોરનમાં નહોતું ચાર્જિંગ ને નીકળી ગયો હરવે ઘર બાજુ. પછી તો હરવે 1200 જેટલા પગથિયા ચડીને પૂગી ગયો હું ऋतिक रोशन ના ઘરે. किरिश का सुनने का गाना किरिश का सुनेगा પછી તો આયરો હોરનને ચાર્જિંગમાં મૂકી દીધું હતું ને હરવેકથી લઈ લીધા મેં ચોપડા, કારણ કે કરવાનું હતું મારે લેસન. પછી તો ચોપડા કાઢી તો લીધા, બાજુમાં જઈને જોયું તો લાગી ગયો તો ચોપડાનો રોંગ નંબર, કારણ કે કરવાનું હતું ઓટોમેશનનું લેસન ને આવી ગઈ રફ બુક. ઓટોમેશનનું લેસન પૂરું કરતા કરવાનું હતું મારે હિન્દીનું લેસન. આ બુકને જોઈને તો મને એવો વિચાર આવ્યો કે આ બુકને ગાય ખાઈ ગઈ કે શું. પછી તો હરવેકથી મેં મારું કાઢી લીધું હતું રાઇટિંગ પેડ. એમાં મેં લખી નાખી હતી મારી યુટ્યુબ આઈડી. તો તમને પણ જણાવી દઉં, તમે પણ મારા વ્લોગ જોતા હોય તો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. લેસન કરીને હું જોવા માંડ્યો ટીવીમાં તારક મહેતા.